સાબરકાંઠામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના પગલે ખેડબ્રહ્મા વિસ્તારના કેટલાક ગામડાઓમાં ખેતી તેમજ ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું। ગત રોજ ખેડબ્રહ્મા તેમજ વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોધરા ગામ સહિતના વિસ્તારોમાં વ્યાપક તારાજી સર્જાઈ તેમજ પૂરની પરિસ્થિતિમાં ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહયોગની આશા રાખી રહ્યા છે। પાળાઓ તોડી નાખ્યા છે, પાક નુકસાન થયું છે ખૂબ। બાજરીના ઉનાળુ બાજરી હતી તે પણ ફેલ ગઈ, મગફળી હતી તે ફેલ ગઈ, સોયાબીન વાયા છે, પ્લોટ વાયા છે કપાસના, અને આજુબાજુ મગફળી પણ વાવાઈ હતી તે પણ બધું ફેલ ગયું છે। ખેતરો ફેરવાઈ ગયા છે। આજની તારીખમાં જો ખેડૂતને ઊભું થવું હોય તો બહુ જ મુશ્કેલી પડશે નવેસરથી વાવેતર કરવામાં। અને આ જો ખેડૂતને કોઈ સરકાર અને સોયાબીન કપાસ લોકોએ સીડ પ્લોટ મહેનત કરીને ઉગાડેલા હતા એ સંપૂર્ણ ધોવાઈ ગયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવા જેવી આવી છે। આમાં તો હવે સરકારને મદદ કરી અને પહેલો તો હવે તો શું છે કે વરસાદ થયો પણ હવે આ જે ખેતરો આખો કોતરો જેવો થઈ ગયો છે એ ખેતરો તૈયાર કરશે તારે હવે બીજો પાક ખેડૂતો લઈ શકશે। એટલે હાલ તો પરિસ્થિતિ ખેડૂતોને એટલી બધી વિકટ અને ગંભીર થઈ છે ને માટે વરસાદ બહુ ભયાનક છે અને 12 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ખેતરો બધો પાણીના બેટમાં ફેરવાઈ ગયેલો છે અને બધું જે વાવેતર હતું એ બધું નુકસાન થઈ ગયું છે। ખાસ કરીને કયા પાકોને નુકસાન? ખાસ કરીને સોયાબીન હતું, કપાસ હતો, મગફળી હતી, બધું ખલાસ થઈ ગયું છે। આવો વરસાદ અમે અમારી ઉંમરમાં જોયો નથી સાહેબ, બરોબર। અને ઘણા વર્ષો પહેલા આવેલું એવા વડીલો કહેતા હતા